આગળ ઊભી રહેજો નહીં તો લઈ જશે કોઈ. પહેલા તો બધાને જય જગન્નાથ અને અષાઢી જોઈ શકો છો રૂપાણી સર્કલ દ્વારા કેવું ભવ્ય ગુલાબ ફૂલથી પાખડી હતી. લંકામાં મા સીતાની ખોજ કરતા પહોંચ્યા હનુમાનજી મહારાજ. હા, હનુમાન દાદા પ્રસન્ન થયા. નમસ્કાર મિત્રો, આપણે અત્યારે જે જોયું એ હતું રથયાત્રાનો પ્રારંભ. તો તમને રથયાત્રાનું સ્વાગત કેવું લાગ્યું ભાવેણા નગરીની અંદર કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કોમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ભૂલશો નહીં. ત્યારબાદનો જે હવે વિડીયો આવશે તેની અંદર સંપૂર્ણ જગન્નાથજીની રથયાત્રાનું દર્શન કરાવડાવું છું. જય જગન્નાથ. આજે પહેલા નંબરનો ખટારો નાના બાળકો સ્કેટિંગ કરીને શિસ્તબંધ રીતે ચાલી રહ્યા છે. સરસ મજાનો સંદેશો આપે છે અને એમનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મહાદેવ સાથે તેમના ગણજણો ગાયત્રી યજ્ઞ પરિવાર ખીચડી રથ. ભૂખ્યાને ભોજન આપવું એ પરમારથનો સૌથી પહેલો સૌથી મોટો ધર્મ કહેવામાં આવે છે. જો આપના ઘરે કોઈ પણ એવો સારો પ્રસંગ હોય કાંઈ હોય તો ગરીબ માણસોને આપ ભોજન પણ કરાવી શકો છો. એની અંદર સંપૂર્ણ માહિતી લખી છે, બારકોડ પણ આપ્યો છે. જો આપ કોઈને કાંઈ દાન પુણ્ય કરવું હોય તો તેની ઉપર કરી શકો છો. જોઈ શકો છો મારી પાછળ મોદીજી અત્યારે જે બનીને આવ્યા છે તેમનું કમાન્ડોની સાથે બહુ જ સરસ મજાનો ગેટઅપ ધારણ કરી રહ્યા છે. અમર જવાન અને સાથે ચણાના પ્રસાદનું પણ વિતરણ થઈ રહ્યું છે. ચણા અને ચા બહુ સુંદર વાક્ય લખવામાં આવ્યું છે. તમારી જિંદગી બરબાદ કરી રહ્યું છે સોશિયલ મીડિયા. તો બને એટલું સોશિયલ મીડિયાથી દૂર રહો. પોતાની ફેમિલીને ટાઈમ આપો, પોતાના બાળ બચ્ચાઓને તમે ટાઈમ આપો. બહુ સુંદર વાક્ય છે.
કૃષ્ણ પરમાત્માનું એક સ્વરૂપ જે સમુદ્રની અંદર બિરાજમાન છે તે આ ટ્રકની અંદર આપણે દર્શન કર્યા. નમસ્કાર મિત્રો, આપણે આવ્યા છીએ ભાવનગર જગન્નાથજીની રથયાત્રામાં. તે અત્યારે હાલ રૂપાણી સર્કલ પહોંચી ગઈ છે અને આપણી સાથે જોડાયેલા છે હીરવાબેન જોશી. તેમને ઇન્સ્ટાગ્રામની અંદર ભાવનગરમાં ખૂબ જ ફેમસ છે, હિયા ચેનલ છે, અને એ આપને રથયાત્રા વિશે બે શબ્દ કહે છે. જય જગન્નાથ અને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ. ભાવનગરને ગર્વ લેવા જેવી વાત છે કે ભારતની 3જા નંબરની અને ગુજરાતની 2જા નંબરની આ રથયાત્રા છે અને આપણને બધાને આ મોકો મળ્યો છે કે રથયાત્રાના આપણે બધા લાઈવ દર્શન કરી શકીએ, કે જેમાં 100 કરતાં પણ વધારે સંખ્યામાં ટ્રક છે, ટ્રેક્ટર છે, અને જેમાં બધા નાના મોટા મેસેજ પણ આપણને મળે છે જે આપણા જીવનમાં ઉતારવા જેવા છે. અને હજી ભગવાનનો રથ આવ્યો નથી તો એમના દર્શન કરવાના પણ હજી બાકી છે. થેન્ક યુ બેન, તમે અમારી ચેનલ તારી ભક્તો ઉભા છે તેઓને નમ્ર વિનંતી. કાઠિયાવાડ મિત્ર મંડળનું ભગવાન જગન્નાથજીનું વંદે માતરમ બેન્ડ ગ્રુપ ભવ્ય હાર્દિક સ્વાગત કરે છે. દરેક ભાવિક ભક્તો મિત્રો, આ જે રથ છે એ ભોય સમાજ દ્વારા ભાવનગરની પરિક્રમા કરાવવા માટે જગન્નાથજીને ભોય સમાજ દ્વારા લઈને જવામાં આવે છે. તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને કોમેન્ટમાં જય જગન્નાથજી લખવાનું ભૂલશો નહીં. ચાલો આપ સૌને અંદરથી પણ જગન્નાથજીના દર્શન કરાવું. જય જગન્નાથ. આપણે સંપૂર્ણ રથયાત્રાનો વિડીયો જોયો. રથયાત્રાની અંદર શું અંદર કયા વાહનો જોડાના છે, શું અંદર સંદેશો દેવામાં આવ્યો છે રથયાત્રા તરફથી કે માનવ કલ્યાણની અંદર જે ઉપયોગી થઈ શકે. તો આપને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપ કયા શહેરથી કયા ગામથી જોઈ રહ્યા છો આ જગન્નાથજીની રથયાત્રા ભાવેણાની, તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને કોમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ભૂલશો નહીં. મિત્રો આપ નિહાળી રહ્યા છો તે અત્યારે રૂપાણી સર્કલે છીએ આપણે. અહીંથી રથયાત્રા હવે આગળ વધી રહી છે. કોમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ભૂલશો નહીં. રથયાત્રા અત્યારે હાલ રૂપાણી સર્કલ પહોંચી ગઈ છે. ત્યાંથી આગળ સરદારનગર જશે. સરદારનગરથી સંસ્કાર મંડળ થઈને આગળ નીકળશે તેના રાબેતા રૂટ મુજબ. આપણા ભાવનગરમાં પણ એક મંકી મેન આવી ગયા છે. ઇન્સ્ટાગ્રામમાં તો તમે જાણતા જ છો કે મંકી મેન જો રૂપાણી સર્કલનો મિત્ર મંડળ છે તે કેવું ભાવભર્યું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે રથયાત્રાનું. અત્યારે ગરમીના કારણે જે અતિશય ગરમી પડી રહી છે તેથી આ મિત્ર મંડળ ઝાડવાનો અને વાવવાનો એક સંદેશો બહુ સરસ સંદેશ આપી રહ્યા છે.
ભગવાનનું હાર્દિક સ્વાગત કરવામાં આવી રહ્યું છે રથયાત્રાની અંદર. પરશુરામ ગૃહ યુવા ગ્રુપ ભાવનગર. આ ટ્રેક્ટરની અંદર આપણે નિહાળી રહ્યા છીએ જે થોડા જ સમયમાં ગણપતિજી હવે આપ સૌના ઘરે પણ પધરામણી કરશે. ગણપત દાદા મૂવિંગ કારની અંદર બેઠેલા છે. સત્સંગ મંડળી આપ જોઈ શકો છો ચારે બાજુ માનવ મેરામણ જગન્નાથજીના દર્શન કરવા માટે થઈને ઉમટી પડેલું છે.